ભાવનગરનું પાલીતાણા જ્યાં સરકારી હોસ્પિટલની બેદરકારી જોવા મળી। પાલીતાણાની સિવિલ હોસ્પિટલના એક બેડ પર 2 દર્દીઓ સારવાર કરતા જોવા મળ્યા। એક બેડ ઉપર 2 દર્દીની સારવારના કારણે ઇન્ફેક્શનનો ખતરો વધી જાય। 4 દિવસ પહેલા જ આરોગ્ય મંત્રીએ હોસ્પિટલની મુલાકાત લીધી હતી। બેડની અછતને લઈને કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી રહી છે। અમારા સંવાદદાતા પાર્થ મજેઠિયા પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। પાર્થ, 2 દિવસ પહેલા જે હોસ્પિટલની આરોગ્ય મંત્રીએ મુલાકાત લીધી ત્યાં આ પ્રકારની બેદરકારી કેમ? જો આ પાલીતાણાની સરકારી હોસ્પિટલ આવેલી છે। માનસીજી હોસ્પિટલ એકમાત્ર હોસ્પિટલ છે કે જ્યાં પાલીતાણા તાલુકા અને ગ્રામ્ય પંથકમાંથી દર્દીઓ સારવાર લેવા માટે આવતા હોય છે, પરંતુ તાજેતરમાં જે દ્રશ્યો સામે આવ્યા છે તેનાથી કહી શકાય કે આરોગ્યની વ્યવસ્થા છે તે આ માનસીજી હોસ્પિટલમાં ખરડાઈ હોય એવું જોવા મળી રહ્યું છે, કારણ કે એક બેડ ઉપર 2 દર્દીઓની સારવાર ચાલી રહી છે। જોકે જે મહિલા વોર્ડ હોય અથવા તો જે જનરલ વોર્ડ હોય, આ તમામ જગ્યા ઉપર આ પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે। પાલીતાણા તાલુકાની આ માનસીજી હોસ્પિટલમાં કુલ 56 બેડ આવેલા છે કે જ્યાં આ દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે। જોકે આ બાબતે જે ડોક્ટર છે તેમની સાથે પણ વાત થઈ, તેઓનું કહેવું છે કે અમારા દ્વારા જે નવી હોસ્પિટલ બની રહી છે ત્યાં તમામ પ્રકારની વ્યવસ્થા છે, પરંતુ માત્ર આ જે દર્દીઓની સંખ્યા વધી રહી છે તેને લઈને અમારા દ્વારા પણ એવી માંગ કરવામાં આવી છે કે તાત્કાલિકના ધોરણે બેડની સંખ્યા વધારવામાં આવે। તાજેતરની અંદર જે વોમિટિંગના જે કેસો આવ્યા છે તેને લઈને આ જે દર્દીઓનો ઘસારો પણ જોવા મળી રહ્યો છે અને સાથે જે બેડની અછત છે તેમને લઈને ઉચ્ચ અધિકારીને પણ આ બાબતે જાણ કરી હોય તેવું જે હોસ્પિટલના જે અધિકારી ડોક્ટર છે તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે। પાર્થ, આભાર જાણકારી આપવા માટે।